સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી કે જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે કે છેલ્લા 40 વર્ષથી આ ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલ યુક્ત લાલ કાળા પાણીના કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠાઓ અને વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ત્યારે આજે ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જેતપુર જીપીસીબી કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ છે તે નોંધાવ્યો હતો। કેમિકલ માફિયા નગરપાલિકા દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે, પણ સરકાર ગુજરાત સરકારના દ્વારા અને જીપીસીબી બોર્ડના મીઠા આશીર્વાદથી જેતપુરને ભાદર નદીને પ્રદૂષિત કરવામાં અહમ ફાળો હોય તો આ ગુજરાત સરકારને જીપીસીબીના અધિકારીઓનો તો ચાર વખત નગરપાલિકાને નોટિસ આપી છતાં અમે જઈને ત્યાં આજે સવારે લુણાગડા, કેરાડી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈ જીપીસીબી કચેરી ગયા હતા। ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું હતું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો। જોકે અધિકારીઓ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ અને નેતાઓની મિલીભગતને કારણે જ ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે। છેલ્લા 40 વર્ષથી જે જેતપુરની ભાદર નદીનું જે પ્રદૂષિત પાણી છે એ મુદ્દાને લઈ અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે, અમે અનેક વખત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે, રાજકીય પક્ષોએ આના માટે માથાકૂટ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક જીપીસીબીના ઓફિસરો, નગરપાલિકા અને ક્યાંક ને ક્યાંક સરકારની અને નેતાઓની સાઠગાંઠને લીધે આજથી સુધી આનું સોલ્યુશન આવ્યું નથી। અનેક વખત રજૂઆત કરી સાહેબ, અહીંથી જેતપુરથી લઈ પોરબંદર વિસ્તાર, ઘેડ વિસ્તાર સુધીના જે પટ્ટો છે, ભાદર નદી નીકળે છે પટ્ટો એકવાર જોવો તો ખરી, 1 ઇંચ લગીના કેમિકલના સ્થળ જામી જાય છે। આજે અમે પાણીની બોટલ જે આજને સવારનું ભાદર નદીનું પાણી લીધું અને એ પાણીની બોટલ ભરીને અમે સાહેબના અધિકારી સાહેબ પાસે આવ્યા જીપીસીબીના, ત્યારે અમે એવું કીધું કે આ પાણી પીને બતાવો, તેમને સ્પષ્ટ ના પાડી દીધી। એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ઝેરવાળું પાણી છે એ પણ સ્વીકારે છે। ત્યારે અમારી સૌ કોઈની અપીલ છે અને અમારી સૌ કોઈનું એ જ નિવેદન છે કે તાત્કાલિક ધોરણે જે કારખાનાઓ દ્વારા પાણી છોડવામાં આવે છે, ઝેરી પાણી દ્વારા આમની અસર થાય છે, એમને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જેતપુર અને આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીં આંદોલન પર બેસવાની છે। લુણાગડાના વૃદ્ધ ખેડૂત સુભાષભાઈએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે અમે નદી કાંઠે ઘઉં વાવ્યા છે, પણ આ કેમિકલવાળા પાણીથી ઊભો પાક બળી રહ્યો છે। નદીના પાણીમાં પગ મૂકીએ તો પણ ચામડીના રોગ અને ખંજવાળ આવે છે। ભગવાનનો ડર રાખીને અધિકારીઓ આ પાપ બંધ કરાવે। મારું નામ સુભાષભાઈ ગુજરાતી, મારું ગામ લુણાગડા અને હું લુણાગડાનો સામાન્ય ખેડૂત છું। આજે લુણાગડામાં મારે જમીન છે, નદી કાંઠે મારે બાજુમાં ખેતર છે 5 વીઘાના, અત્યારે મેં ઘઉં વાવ્યા છે અને આ પાણી એટલું પ્રદૂષણ કેમિકલ યુક્ત છે, એટલે આ પાણી કોઈ પાવા લાયક નથી। અત્યારે અમે ઘઉં વાવ્યા છે પણ ઘઉં આવ બગડતા જાય છે। તો આ સરકાર કે આગેવાનો કે આ જેતપુરના કે અમારા કોઈ ગામડાના કાર્યકર્તાઓ કોઈ આમાં ધ્યાન દેતા નથી। અમે સામાન્ય ખેડૂત આ શું કરી, એટલે અમારું એક કહેવાનું છે કે આગેવાનો કે પ્રધાનો કે ભગવાનનો ડર રાખી અને તમે છે ને આમાં તમે ધ્યાન દો। આ ભગવાન છે ને 1000 હાથવાળો કોઈને નહીં મૂકે। અમે તો સામાન્ય ખેડૂત છે, તમે શું કરી શકી, અને અમે બહુ આડાવડા થાય તો તમે અમને પૂરીને મારો છો, એટલે અમે ક્યાંય બીતા બોલતા નથી। આ સામાન્ય ખેડૂતની વેદના છે સાહેબ, અને તમે આને જીપીસીબીની ઓફિસે અમે અટાણે બેઠા છે અને સાહેબ અમારું સાંભળ્યું છે કે નદીનું પ્રદૂષણ આજે ખાલી નદીમાં વાત થઈ છે તો નદીને બધાને હાલતા ચાલતા થઈ ગયા। આજ રાતે પાણી આખા જેતપુરનું છોડવામાં આવ્યું છે, કારણ કે આ લોકોને શું થયું કે આ ચેકિંગ કરવા આવી છે ગામ જેતપુર વાળા અંદર, તો આ પાણી બધું ચેકિંગ એટલે રાતે છોડી નાખ્યું। અમારી ભાદર નદીના, કેરાડીના નાલા બધા ચાલુ થઈ ગયા છે। અમારી નુકસાન એક જ છે કે આ પાણી છે ને પ્રદૂષણ ન થવું જોઈએ। આજે હું નાનો હતો તેથી અમે નાતા અને પાણી પીતા। આ જીપીસીબીના સાહેબે અમને આગળ એમ કીધું કે આ પાણી એ કોઈ નદીનું પીવા લાયક ન હોય। સાહેબ અમારા ગઈઢિયા પીને મરી ગયા, અમે પીતા પાણી પીવા લાયક તો હતું, પણ પાણી છે ને આ કેમિકલ માફિયા પાણી બગાડી નાખ્યું છે। પાક તો અમારો હાવ નિષ્ફળ જાય એમ છે, અત્યારે ઘઉં આવડા ઉભા છે અને અત્યારે હું પાણી વાળીને આવું છું, પાણીમાં પગમાં ખંજવાળ આવે છે। અમારી માંગ છે કે આ જેના જીપીસીબીના સાહેબો અધિકારો છે અમારું આનું આ પાણી બંધ કરાવે એવી અમારી માંગ છે। જ્યારે ખેડૂત આગેવાન મહેશભાઈ
કોટડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી દૂષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી તેમના ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. રજૂઆત તો અમારી એક જ છે. આજે પણ એ છે, 1 મહિના પહેલા હતી અને 5 વર્ષ પહેલા પણ હતી. એક જ રજૂઆત છે કે પાણી અત્યારે જે પ્રદૂષણ આવે છે એ અટકાવો. પ્રદૂષણથી જે માલધારી છે, માલ ઢોરના અત્યારે કોઈ પણ અંદરથી પીવાથી જો અત્યારે એને ચામડીના રોગ થાય છે તો પશુ પંખી પણ મરી જાય છે અને ખેતીવાડીને બિલકુલ લાયક નથી. એના રિપોર્ટ જીપીસીબી ઓફિસરે અમને જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ નેગેટિવ છે. એની અંદર એના કહેવાથી એવું છે કે આ ખેતી લાયક પાણી છે નહીં. જો આ પાણી આવે છે તો આ પાણી બંધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મારા ઉપવાસ આંદોલન અહીં શરૂ રહેશે. સમગ્ર મામલે જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું કે તપાસ દરમિયાન નગરપાલિકાના મેનહોલમાંથી ગેરકાયદેસર રીતે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે, જેથી નગરપાલિકાને કલમ 33A હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. જે કારખાનાઓ પ્રદૂષણ ફેલાવે છે તેમને સીલ મારવાના હુકમો પણ કરાયા છે. ભાદર નદીના પ્રદૂષણ બાબતે એ લોકોની રજૂઆત છે અને એ જ્યારે 15 તારીખની અને 13 તારીખની રજૂઆત હતી. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેનહોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળાઓમાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. આ ઉપરાંત નગરપાલિકાને પણ અમે જાણ કરી છે કે ભાઈ જે ડ્રેનમાં કોઈ ઇલીગલ કનેક્શન કદાચ હોય તો એ બધું તપાસ કરી શોધી અને અમને બોલાવે તો અમે એના ઉપર પણ એક્શન લઈશું. જીપીસીબી દ્વારા નગરપાલિકાનો પ્રશ્ન છે ત્યાં સુધી જે કંઈ લીગલ પ્રક્રિયા કરવાની છે એ ચાલુ છે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એની સામે તો અમે સીધા એક્શન ચાલુ જ કરી દીધા છે કે ભાઈ એને શોધી અને આગળ સેમ્પલ લઈ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરી અને બંધ કરવા સુધીના હુકમો કરવામાં આવેલા છે. અને અમુક યુનિટોને ભૂતકાળમાં બંધના હુકમો હતા તેમ છતાં ચાલુ જણાવ એ લોકોને સીલ કરવા માટેના હુકમો તાજેતરમાં કર્યા. શું જેતપુર જીપીસીબી માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી સાડી ઉદ્યોગના કેમિકલ માફિયાઓ સામે કડક પગલાં લેશે? તે સવાલ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહ્યો છે.